શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. ગૌ સેવાનું ફળ. એક ગરીબ સોનારણ બાઈ હતી. નાના સરખા ઘરમાં તે રહેતી હતી. ઘરમાં બીજું કોઈ ન મળે એટલે પોતાના નિર્વાહ પૂરતું દરણું કરીને પ્રભુ ભજન કરી દિવસો પસાર કરતી હતી. એક દિવસ બાઈના ઘરથી થોડે દૂર કથા વંચાવા લાગી. બાઈ માળા લઈને કથા સાંભળવા બેસી ગઈ. કથાકારે પુરુષોત્તમ માસ નહાવાનું મહાત્મ્ય સંભળાવ્યું અને અંતમાં યજ્ઞના ફળ વિશે કહ્યું કે જે ભાવિકો યજ્ઞ કરે છે તેઓ મોટા પુણ્યને પામે છે. પુણ્ય પણ એવું પ્રબળ કે માનવીનો જન્મ મરણના ફેરામાંથી છુટકારો થાય છે. આ સાંભળી બાઈના મનમાં થયું, મારી પાસે ધન હોત તો હું યજ્ઞ કરત, પણ કરમની એવી કઠણાઈ કે મરનારે વાલની વીંટી પણ ઘરમાં રહેવા દીધી નથી. જો થોડું ઘણું પણ ધન હોત તો હું મોટો યજ્ઞ કરત. હવે શું કરવું? બાઈ વિચાર કરતી બેઠી છે. ત્યાં તો કથાકારે શ્રમ યજ્ઞની મહત્તા સમજાવી, સેવા યજ્ઞની મહત્તા સમજાવી. એટલે બાઈએ સેવા યજ્ઞથી ફળ મેળવવા વિચાર્યું. ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્માની મઢુલી હતી. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા. તેથી તેમના દર્શનાર્થે અવારનવાર સ્ત્રી પુરુષો જતા હતા. બાઈ પણ તળાવે કપડાં ધોવા જતી ત્યારે મહાત્માના દર્શન કરીને જ ઘરે પાછી ફરતી. બાઈના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. આમ વિચારી બાઈ ઘેર ગઈ. બીજે દિવસે સૂર્યોદય થતાં પહેલાં મહાત્માની મઢુલી આગળ ગઈ અને આસપાસ પડેલો કચરો કાઢી નાખી પાણી છાંટ્યું. આથી તે જગ્યા સ્વચ્છ બની ગઈ. પછી આંગણામાં રંગોળી પૂરી અને મઢુલીની ચારે બાજુએ આસોપાલવના તોરણ બાંધી દીધા. તેની વચમાં ફૂલો ગૂંથેલા હતા, તેથી દેખાવ રમ્ય લાગતો હતો. આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા. તેઓ તો જંગલમાં દૂર દૂર ફરવા ચાલ્યા ગયા હતા. આ તકનો લાભ લઈ સેવાભાવી બાઈએ સ્વચ્છ જળથી પાણીનું મટકું ભરી લીધું અને જે કાંઈ વાસણો પડ્યા હતા તે માંજીને સફાઈ બંધ ગોઠવી દીધા. વસ્ત્રો પડેલા તે વાળીને રાખી દીધા. પછી મઢુલીની અંદર કચરો પૂંજો કાઢી તે ઘેર જતી રહી. આજે તેના આનંદનો પાર નહોતો, કારણ કે તેણે શ્રમ યજ્ઞ કર્યો હતો. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈ, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈ વિચારમાં પડી ગયા. અને મઢુલીમાં સફાઈ થયેલી જોઈ ત્યારે તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે સમજ્યા કે કોઈ સેવાભાવીનું આ કામ છે, તેથી તેને મનમાં ધન્યવાદ આપવા લાગ્યા. બાઈ પણ એવી ચતુર હતી કે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા જતા હોય ત્યારે મઢુલીની બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. અને મહાત્મા જ્યારે બહારથી આવે ત્યારે સફાઈ જોઈ અચંબામાં પડી જતા. મહાત્માની પ્રસન્નતાનો પાર નહોતો. એક દિવસ તેઓ સોનારણ બાઈને શ્રમ યજ્ઞ કરતી જોઈ ગયા. તેમણે બાઈ પાસે જઈને કહ્યું, હે ભલી બાઈ, આ ગુપ્ત સેવા કરવાનું કારણ શું? બીજાના સુખને ખાતર તું શું કામ શ્રમ ઉઠાવી રહી છે? હું તારા પર પ્રસન્ન છું. કહે, તારી શું ઈચ્છા છે? બાઈએ નમન કરીને કહ્યું, મહારાજ, કથાકાર રોજ કહે છે કે ભાવિકો યજ્ઞ કરો, યજ્ઞ કરો, યજ્ઞનું ફળ અધિક છે. પરંતુ યજ્ઞ કરવા માટે ઘણી સામગ્રી જોઈએ અને મારી પાસે તો રાતી પાય પણ નથી. એટલે હું શ્રમ યજ્ઞ, સેવા યજ્ઞ બંને કરું છું. એ પણ યજ્ઞ જ કહેવાય ને? સંત સેવા એ પણ ધર્મ જ છે ને? મહાત્મા બોલ્યા, બાઈ, તને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તે માટે તું પુરુષોત્તમ મહિનો કરી રોજ સવારે નદીએ જઈ નહાજે. અઠવાડિયા પછી પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થશે. એ આખો માસ તું વ્રત કરજે. ઉપવાસ ન બને તો એકટાણું કરી ગાય માતાની સેવા પૂજા કરજે. જો તું ભાવપૂર્વક વ્રત કરીશ, રોજ ગાયની સેવા પૂજા કરીશ, તો તને બધાએ દિવસનું અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. તારા સદભાગ્યે અધિક માસના આગમનને હવે વાર નથી. પ્રભુ તારું કલ્યાણ કરશે. જોત જોતામાં પુરુષોત્તમ મહિનો આવ્યો અને સોનારણ બાઈએ ભાવપૂર્વક વ્રત કરવા માંડ્યું. રોજ વહેલી સવારે નદીએ સ્નાન કરી આવી ગાયની સેવા પૂજા કરતી
અને એકટાણું કરીને આખો દિવસ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતી. આથી તેને રોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળવા લાગ્યું. પણ તેને ફળ મળે છે તેની ખાતરી શું? કુદરતનું કરવું કે એ ગામના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા દેહમાં દાહ ઉઠે એવી બળતરા રહેતી અને ઘડી ભર ચેન પડે નહીં. રાજાએ મોટા મોટા વૈદ્યોને બતાવ્યું, પણ કોઈની દવા કામ આવી નહીં. જોગી જતીને બતાવ્યું, ભુવા વરાડીને બતાવ્યું અને બધાએ જુદા જુદા અખતરા કર્યા, પણ સફળતા મળી નહીં. કુંવરની બળતરા તો મટી નહીં. એક વેળા કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા અને રાજાએ કુંવરને બતાવ્યો. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓને જોતાની સાથે જ કહી દીધું, રાજન, દીકરો કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ ભાવિક તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો કુંવરનો દાહ મટી જાય. ધર્મફળના પ્રતાપે કુંવરજી સાજા થઈ જશે. આટલું કહી સિદ્ધ પુરુષ ચાલ્યા ગયા અને તરત જ રાજાએ પ્રધાનને બોલાવી કહ્યું, પ્રધાનજી, રાજ્યભરમાં તપાસ કરાવો કે અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો છે. બીજે દિવસે તપાસ કરવા ગયેલા સેવકો પાછા ફર્યા અને કહેવા લાગ્યા, મહારાજ, રાજ્યમાં એવું કોઈ નથી કે જેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હોય, એટલે એના ફળની આશા રાખવી એ ઝાંઝવાના જળ જેવું છે. રાજા તો નિરાશ થઈ ગયા. અરે રે, રતન જેવો રૂપાળો કુંવર શું આખી જિંદગી બળતો જ રહેશે? એવામાં પેલી સેવાભાવી સોનારણબાઈને ખબર પડી કે રાજાના માંદા કુંવરને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તો તે સાજો થઈ જાય. તેથી તે એક દિવસનું ફળ આપવા હરખભેર મહેલે દોડી ગઈ. રાજાને નમન કરી કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો હું કુંવરને અશ્વમેઘ યજ્ઞનું ફળ આપું. ગરીબ બાઈને મોટી વાત કરતી જોઈ રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ છે, અને આ બાઈ તેનું ફળ આપવા આવી એ મનાઈ કેમ? રાજાને વિચારમાં પડેલો જોઈ બાઈએ કહ્યું, મહારાજા, મેં અશ્વમેઘ યજ્ઞ કર્યો નથી, પરંતુ આ પુરુષોત્તમ માસમાં હું રોજ ગાયની સેવા પૂજા કરું છું અને એકટાણું કરું છું. તેનું એક દિવસનું ફળ એક અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબરનું ફળ મળે છે. આવું એક મહાત્માએ કહ્યું છે. રાજાના મનમાં થયું કે જે હશે તેની હમણાં જ ખબર પડશે. રાજાના કહેવાથી બાઈએ પવિત્ર જળ લઈ 4 દિશાએ છાંટ્યું. પછી હાથમાં જળ લઈ આંખો મીચી પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, મારા વ્રતનું તેમજ ગૌ સેવાનું અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબર ફળ મળતું હોય તો હું એક દિવસની સેવાનું ફળ રાજી ખુશીથી કુંવરને આપું છું. તો કુંવરનો દાહ મટો, તેને શીતળતા થાવ. આમ કહી બાઈએ સૂતેલા કુંવરના શરીર ઉપર જળ છાંટ્યું અને થોડુંક જળ મુખમાં રેડ્યું. તે સાથે જ કુંવરના દેહમાંથી બળતરા ઘટવા લાગી અને થોડી જ વારમાં બધો દાહ મટી ગયો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આ તે કેવો અજબ ચમત્કાર! ઘડી પહેલા રડતો કુંવર અત્યારે શાંત બની ગયો અને મુખ ઉપર પ્રફુલ્લિતતા છવાઈ ગઈ. રાજા આમ વિચાર કરતો હતો ત્યાં તો કુંવર પથારીમાંથી બેઠો થઈ ગયો અને ઝડપથી પલંગની નીચે ઉતરીને સોનારણબાઈના પગે પડી કહેવા લાગ્યો, માં, તમે તો મને જીવતદાન આપ્યું, નહીતર મારી શી ભલે થાત. રાણી પણ બાઈના પગે પડી પછી રાજા બાઈને નમીને કહેવા લાગ્યો, માતાજી, તમે તમારી પવિત્ર ભક્તિ અને શ્રદ્ધાના બળે મારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે વ્રતનું ફળ અર્પણ કર્યું તે માટે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કહો, હવે હું તમારી શું સેવા કરી શકું? તમારી ઈચ્છા હોય તે માગો, તમારા માટે રાજ્યનો ખજાનો ખુલ્લો છે. બાઈએ કહ્યું, મને પુરુષોત્તમ ભગવાને ઘણું આપ્યું છે. મારે એકલા પંડને જર ઝવેરાતના ઢગલા મળે તો પણ શું કામના? હું તો એટલું જ માગું છું કે હજુ પુરુષોત્તમ માસના 7 દિવસ બાકી છે, તો તમે બધા તે 7 દિવસ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો અને ગૌ સેવા કરો, જેથી સર્વનું કલ્યાણ થશે. રાજા રાણીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ભલી બાઈને સોના ચાંદીના વાસણો તેમજ 500 સોના મહોરો આપી બાઈએ તેનો સ્વીકાર કર્યો અને રાજાએ તેને માન સહિત તેના ઘરે વાજતે ગાજતે મોકલી. પુરુષોત્તમ મહિનો પૂરો થતાં બાઈએ સારી રીતે વ્રતનું ઉત્થાપન કર્યું અને ગામના બ્રાહ્મણોને જમાડી સારી દક્ષિણા આપી રાજી કર્યા.
ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવોનો વાસ. ગૌનું જે પાલન કરે તે ઘર સદા ઉલ્લાસ. પ્રભુ ભક્તિ અને ગૌ સેવાના પ્રતાપે સોનારણબાઈ સુખી જીવન જીવી અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થયો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.